નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી એસએફસી તમારું લક્ષ્ય મેઘડી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હાલમાં જ એવી નવી અપડેટ કે આરઆરબી ગ્રુપ ડી 2024ની જે ભરતી હતી એનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. સાહેબ, કેટલા સિલેક્ટ થયા છે, શું છે શું નહીં, બધી જ ચર્ચા આપણે આમાં કરવાની છે. શું હતું અને કઈ રીતની એક્ઝામ હતી એ બધી જ ચર્ચા કરશે. જે સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે તમારે એક્ઝામ લેવાની હતી એ એક્ઝામની વાત કરવાની છે. આરઆરબી ગ્રુપ ડી, જે આરઆરબી ગ્રુપ ડીની ભરતી હતી લેવલ 1ની હતી, જેનો જાહેરાત ક્રમાંક 08/2024 કયા રિજિયન? અમદાવાદ રિજિયનની હતી, બરાબર છે. અને ક્યારથી? 27 નવેમ્બર 2025થી યોજાણી હતી અને ફેબ્રુઆરી 10 સુધી જેને એક્ઝામ દીધી હતી એનું રિઝલ્ટ જાહેર થયું છે. 27 નવેમ્બર 2025થી લઈને 10 ફેબ્રુઆરી સુધીની એક્ઝામ ડેટ હતી. હવે આજે હમણાં થોડીક વાર પહેલાં સાંજકના ટાઈમમાં 1 જુલાઈ 2024ના રોજ એનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે, બરાબર છે. આ જ એક્ઝામ જે સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે લેવાની હતી, જે કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ કહેવામાં આવે છે, હવે જે લિસ્ટ જાહેર થયું છે એ લિસ્ટ ઉપરથી તમે પીએસટી દઈ શકશો, મતલબ ફિઝિકલ જે તમારે ટેસ્ટ દેવાની છે એના ઉપર. પછી તમારે ડીવી થશે, પછી મેડિકલ થશે ને પછી તમારી સીટ કન્ફર્મ થશે. આમાં અરાઉન્ડ 9,800 જેવા સ્ટુડન્ટ્સોની પાસ થયા છે. આ એનું ઓફિશિયલ નોટિફિકેશન છે. અને તમે કઈ રીતે જોઈ શકશો? આ એક પીડીએફ છે, એ લોકોએ જે આપેલી છે એ પીડીએફ છે, જે ભારત રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આની પહેલાં અલગ અલગ ભોપાલની ને એની પીડીએફ હતી, અમદાવાદની બાકી હતી, તો હવે અમદાવાદની પણ આવી ગઈ છે, બરાબર છે. તમે એની પીડીએફ આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકશો અને એમાં તમે તમારો જે રોલ નંબર છે એ ટાઈપ કરશો ને એટલે મળી જશે. રોલ નંબર આવી રીતે બધા લખેલા છે, તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે. આ તમારો રોલ નંબર તમારી જે કોલ લેટર હશે એમાં લખેલો જ હશે, બરાબર. કદાચ દેખાતું ન હોય તો થોડુંક મોટું કરી દઉં છું, દેખાય એટલે. જો આ ટાઈપનો રોલ નંબર છે, ભલે અત્યારે દેખાશે નહીં કદાચ, પણ આ ટાઈપનો રોલ નંબર છે, બરાબર છે. આટલા આંકડાનો આ રોલ નંબર બધાના આપેલા છે. અરાઉન્ડ 9,800 સ્ટુડન્ટ્સોના રોલ નંબર આપેલા છે. કેટલા? 9,837 સ્ટુડન્ટ્સો છે જેનો વારો આવ્યો છે પીએસટી માટે. સીબીઆરટી પદ્ધતિની જે એક્ઝામ તમે પાસ કરી છે એના પછી 9,837 જે કેટેગરીના 3 ગણા સ્ટુડન્ટ્સો, કોઈ જે કેટેગરી હશે, એસસી, એસટી, ઓબીસી, જનરલ કે જે હશે, બરાબર, જનરલ, એ બધાના કેટલા? 3 ગણા સ્ટુડન્ટ્સોનું લિસ્ટ જાહેર કરેલું છે, બરાબર. 9,837 સ્ટુડન્ટનું લગભગ 3 ગણા જો ઉમેદવારો કરેલા. હવે તમારે શું થાય આગળ? પીએસટી, પીઈટી, બરાબર, મતલબ ફિઝિકલ જે, પછી ડીવી થશે, પછી મેડિકલ થાય, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, બરાબર છે. આ પ્રક્રિયા તમારે રહેવાની છે, બરાબર છે. ચાલો, અને જે જનરલ કેટેગરીનું કટઓફની વાત કરું ને તો 72.16%. જનરલ કેટેગરીનું જે મેરિટ આટકું હોય ને 72 માર્ક, 72.16, હું 72 જ ગણું છું, ચાલો. એવી રીતે એસસી કેટેગરી 66 છે, 66.0. પછી એસટી કેટેગરી 62 છે, અને ઓબીસી 71.14 છે, અને ઈડબ્લ્યુએસ 67.66, બરાબર છે. મતલબ ઈડબ્લ્યુએસ વાળાનું અને એસસી કેટેગરી વાળાનું બે સેમ રહ્યું છે. સૌથી ઓછામાં ઓછું ઈડબ્લ્યુએસ ને એસસી કેટેગરી વાળાનું રહ્યું છે. જનરલ વાળાને 72 છે, 4 ને 6 માર્કનો ફેર જવું છે, બરાબર છે. ચાલો, તો આ એનું કટ ઓફ જે અટકું છે 72 માર્કનું એ છે. તમારે ક્યાંથી તમને પીડીએફ આની આપણા ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલમાં મુકાવી દેશી, જેથી તમને પ્રોપર એમાંથી તમારો પીડીએફ ડાઉનલોડ કરી અને સર્ચ કરી શકો. અને ઓફિશિયલ વેબસાઇટમાં તમે જોઈ શકો છો, RRB.અમદાવાદ નામની જે વેબસાઇટ છે એમાં જઈને પણ તમે આ પીડીએફ ડાઉનલોડ કરી અને તમે આ બધી માહિતી મેળવી શકો છો, બરાબર છે. જો તમે આ એક્ઝામ 2024માં આરઆરબી ગ્રુપ ડીની આવેલી હતી ને એમાં પાસ થયા છો તો એ બધા જ વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન. જે 9,837 જે વિદ્યાર્થીઓ છે, આગળ તમે તમારા ફિઝિકલ ટેસ્ટ માટે પણ રેડી થઈ જાઓ અને ડોક્યુમેન્ટ તૈયાર કરો, એવી શુભકામના સાથે આવા જ નવા નોટિફિકેશન સાથે ફરી મળશી. ત્યાં સુધી મને એટલે કે એસએફસી ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.